ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જાણવા તેમજ ટકાવી રાખવા માટે તથા ઐતિહાસિક પાત્રોના યોગદાનનું મહત્વ સમજવા માટે તેમજ સામાજિક વિજ્ઞાન વિષયને રસપ્રદ બનાવવા માટે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એક નવી પહેલ સામાજિક વિજ્ઞાન પ્રદર્શન. ખાસ કરીને આપણે જોઈએ તો રાજ્ય કક્ષા સુધીનું પ્રદર્શન વિજ્ઞાન મેળાનું યોજાય છે, વિજ્ઞાન ટેકનોલોજી વિષયનું. પણ મને પહેલેથી વિચાર હતો કે સરકારશ્રી પણ એક કાર્યક્રમ યોજે, સામાજિક વિજ્ઞાન મેળો, બરાબર છે? તો એ પણ એક કાર્યક્રમ યોજાય અને બાળકોમાં પણ સામાજિક વિજ્ઞાનની જે એની જે શિક્ષણની જે એમાં આગળની જે એની કલા કૌશલ્ય છે, બરાબર છે, સામાજિક વિજ્ઞાનના ગુણો છે, એમની જે કૃતિ એ તૈયાર કરીને એમના ગુણોને વિકસાવે, એમાં એનું જ્ઞાન મેળવે, એ પહેલેથી એક વિચાર હતો. અને અત્યારે હાલમાં જ આપણા તાલુકામાં ખાસ કરીને મને પણ આનંદ થાય છે કે આપણને ઉત્સાહી એવા બીઆરસી સોનલબેન મહિલા છે. કોઈ પણ કાર્યક્રમ આપણે કરીએ તો એમને કહીએ તો એ કોઈ દિવસ ના ન પાડે અને એમની ઉપસ્થિતિ રહે અને એમનો ઉત્સાહ જોઈને મને લાગે ત્યાં સુધી ગણદેવી શું, નવસારી શું, રાજ્ય સુધી બાળકોને ઉત્સાહ બની જશે એવું લાગે છે. કેમ કે એમનો ઉત્સાહ અને બાળકો સાથે કામ કરવાનો એમની રીત છે, દેખાઈ આવે છે. તો એવા જે શાળા કક્ષાએ જે કાર્યક્રમો યોજાય છે અને આપણો એમાં ઉત્સાહ હોય ને તો બાળકોનો પણ ઉત્સાહ વધી જાય છે કામ કરવાનો. અને બીજી એક અગત્યની વાત કહું તો તમામ મોડેલ તમે જોઈ રહ્યા છો અહીંયા, એમાં ખાસ કરીને મેં તો થોડું માર્ગદર્શન આપ્યું એમ કહી શકાય. થોડો જ પોઈન્ટ જેવું મારું માર્ગદર્શન હશે, પણ એમાં તમામ જે અહીંયા આપણે કૃતિઓ જોઈ રહ્યા છે તેમાં તમામ મહેનત છે એ બાળકોની છે અને બાળકોએ જાતે મોડેલ તૈયાર કર્યા છે, એમની સૂઝબૂઝ અને બીજી તો એક મહત્વની વાત છે કે એમના ખર્ચે એમણે તૈયાર કર્યા છે આ મોડેલ. અને 6 થી 8 ના જે અમારી શાળામાં 67 વિદ્યાર્થીઓ છે એમાં તમામે તમામ આ વિદ્યાર્થીઓનો એમાં સહયોગ છે. અમે અહીંયા તમે જે કૃતિ જોઈ રહ્યા છે એની સાથે આપણા સામાજિક વિજ્ઞાનમાં જે નકશાનું પ્રદર્શન છે, નકશાઓ, વિવિધ નકશાઓ, બાળકો નકશાને જાણે તેના માટે નકશાનું પણ પ્રદર્શન કર્યું છે. સામાજિક વિજ્ઞાનના જે પુસ્તકો છે, બરાબર, એ પુસ્તકનું પણ અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે સાથે આપણા સાહેબ શ્રી આચાર્ય શ્રીને હું વાત કરી તે દિવસે આપણે સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજવા જઈ રહ્યા છે તો એમણે મને એક સરસ મજાનું માર્ગદર્શન આપ્યું, આપણે વેશભૂષા પણ રાખીએ. એ મને વિચાર ન હતો પહેલા, પણ સાહેબે મને કીધું કે આપણે વેશભૂષા પણ રાખીએ. તો ઐતિહાસિક પાત્રોની વેશભૂષા, બરાબર, એ પણ એક નવું પીછું ઉમેર્યું એમ કહી શકાય સામાજિક વિજ્ઞાનમાં. તો આ વેશભૂષાનો કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો, એ બનીને આવે છે ને ત્યારે જ એનામાં એક ફીલિંગ આવતી હોય છે કે હું છત્રપતિ શિવાજી અહીંયા તમે જોઈ રહ્યા છો, બરાબર. તમામ ઘણા બધા પાત્રો લેવામાં આવ્યા છે, ગાંધીજી પણ અહીંયા તમે જોઈ રહ્યા છો, બરાબર ને. તો એક પાત્ર પોતાનામાં ફીલિંગ્સ આવે અને પોતાનામાં એના ગુણો ડેવલપ થાય, એ પણ એક અગત્યનો અહીંયા આપણે પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે. તો મને કહેતા આનંદ થાય છે કે આ વેશભૂષાનો કાર્યક્રમ, એક પાત્રી અભિનયનો કાર્યક્રમ છે ને, આ પણ એક સરસ મજાનો ઉમદા કાર્યક્રમ કહી શકાય જે બાળકો માટે, બરાબર છે, એમનામાં ગુણો ખીલે. તો આવી પ્રવૃત્તિઓ આપણે કરતા રહીશું. સરસ મજાની પ્રવૃત્તિ આપણને મેં તમને કીધું તે પ્રમાણે અહીંયા આપણા જે અધિકારી શ્રીઓ છે એ ઉત્સાહી છે. કિરણભાઈએ જે કીધું કે ભાઈ સામાજિક વિજ્ઞાન, તો મારો એક સબ્જેક્ટ છે આમાં કોઇન્સ વિશેનો. કોઇન્સમાં જે પારંગત હોય ને એને ન્યુમેમેટિસ્ટ કહેવાય. લાઈક જ્યારે કોઇન્સ તો કોલેજ જાઓ અને બપોરે આવો, એક વાર્તા છે આ 10 મિનિટની, પણ તમને પણ સાંભળવાની ગમશે. તો હું આવીને બપોર પછી આપણે જે રખોડા આવે ને રાગ કહેવાય, જે
તો તે ઓટલા પર લાવું થાળીમાં અને 5 કો 10 કો એ બધું બેસીને સાફ કરું. તો ત્યારે રોજની મારી આ પ્રવૃત્તિ. બપોર આવીને બેસું તો સાફ કરતો તો રોજની આ પ્રવૃત્તિ કે 5 કો 10 કો રોજના સાફ કરે તો એ ગાંડામાં ગણે. પણ પછી એમાં હું ધીરે ધીરે ઉત્તરોત્તર ચાલતો ગયો અને આજે હું નિમોમેટિસ્ટ છું. ગણદેવી તાલુકાના ઉત્સાહી બીએસસી કોર્ડિનેટર બેન સોનલબેન, આ શાળાના આચાર્ય અને મારા મિત્ર અને મારા સંગઠનના મહામંત્રી એવા સતીશભાઈ, જુદી જુદી શાળામાંથી ઉપસ્થિત નિર્ણાયક મિત્રો, ટીઆરપી ભાઈ, સન્માનીય મંચ, વાલીઓ અને જેના માટે અને જેના કારણે આ પ્રદર્શન છે એવા વાલા બાળકો મિત્રો, બધાએ આમ બંધ પડેલો પંખો જોયો હશે. બંધ પડેલો પંખો જોયો છે? ગોળ ગોળ ફરે. કેટલીક વખત છે ને પ્લગમાં વાયર આમ પ્લગ નાખ્યા પછી બટન પાડે પછી પંખો ફરે જ નહીં. એ બગડેલા પંખાને છે ને કોઈ અલગ માધ્યમોથી બાળકો મારેલી સ્કિલ, બાળકો મારેલી જે આવડત, બાળકો મારેલી જે એફિશિયન્સી છે એને બહાર કાઢવા માટે પ્લેટફોર્મ આપવાનું જ્યારે કામ થાય છે ત્યારે એ બધાને ખરેખર અભિનંદન આપવું જોઈએ. આ સામાજિક વિજ્ઞાનનું પ્રદર્શન મને લાગે ત્યાં સુધી ગુજરાતના ઇતિહાસમાં વિજ્ઞાનના પ્રદર્શનની વાત કરી કિરણભાઈ, વિજ્ઞાનનું પ્રદર્શન થાય છે પણ સામાજિક વિજ્ઞાનનું પણ પ્રદર્શન થઈ જાય છે એવું પહેલું આ ગણદેવી તાલુકાએ દિશા નિર્દેશ કર્યો છે. મને લાગે છે આવનારા સમયમાં જીસીઆરટી આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગુજરાત કક્ષાએ પણ આ પ્રદર્શનનું આયોજન કરશે અને અમારી પરંતુ મોટી સંખ્યામાં જે વાલી ઉપસ્થિત છે અને એમના ચહેરા હું ક્યારના હસતા જોઉં છું કે જે બાળકોને એક હૂંફ પૂરી પાડે છે અને શિક્ષકોને પણ હૂંફ પૂરી પાડે છે. એવા સૌ વાલી મિત્રો, સ્ટાફ મિત્રો, ખૂબ જ ઉત્સાહી એવા કિરણભાઈ. આવવાનું કારણ એ કે આપણને ખબર હોય ને કે ત્યાં જઈએ એટલે કંઈક નવું જાણવાનું મળશે, શીખવાનું મળશે. તો એવા ખૂબ જ ઉત્સાહી શિક્ષક તમને મળ્યા છે એ માટે તમે સૌ ખૂબ નસીબદાર છો. અને વાલા બાળકો, સવારથી જ હું તો આવી ગઈ હતી થોડી બધા કરતા વહેલી અને બાળકો સાથે મને ખૂબ મજા આવે છે એટલે બાળકો સાથે ખૂબ સમય કાઢ્યો અને એમને જાણ્યા ને તો ખરેખર આજે પ્રદર્શન જે થઈ રહ્યું છે એ બાબતે એમનો ઉત્સાહ, વિઝન અને એક આગલો જે માર્ગ કહી શકાય જીવનમાં એ અહીંથી ખરેખર એમના માટે ઉજળો છે. ખાસ વાત સામાજિક વિજ્ઞાન પ્રદર્શન સંદર્ભે આપણા ગણદેવી તાલુકામાં ભાઈએ કીધું તેમ આખા ગુજરાત રાજ્યમાં નવસારી જિલ્લાનો પ્રથમ આ ગણદેવી તાલુકો એવો છે કે જ્યાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન થયું. તમારે સૌએ એમાં સહભાગી થવાનું છે અને સૌ થતા જ છે એ આપણે જોઈ રહ્યા છે અને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પણ આ સામાજિક વિજ્ઞાન પ્રદર્શન આપણા તાલુકામાં જે થઈ રહ્યા છે ને એ સૌપ્રથમ વાર એવું બને છે કે કોઈ હુકમ નહીં, કોઈ પરિપત્ર નહીં, કોઈ આદેશ નહીં, ફક્ત બાળકોમાં રહેલી સ્કિલ ડેવલપ કરવા માટે સામાજિક વિજ્ઞાનને રસપ્રદ બનાવવા જગતના નવી પહેલ આપણે ગણદેવી તાલુકામાં કરી છે. તો આ પહેલ અને આ જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને સૌને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.
રોટીનો ટુકડો ઉગી શકે નહીં. તે ધર્મ કે ઈશ્વરને હું માનતો જ નથી. પહેલા અન્ન પછી ધર્મ. મનુષ્યના માત્રમાં ઈશ્વરના દર્શન કરવા જોઈએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા. મેં યુવાનોને ઉપદેશ આપતા કહ્યું હતું કે ઉઠો, જાગો અને દિવ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પિતા મારા સુના મુંડા અને એમની સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો. મેં સ્થાનિક મિશનરી શાળાઓમાં અભ્યાસ મેળવેલો. બચપણમાં મેં મુંડા અને દીકરીઓની સંગ્રામની વાતો સાંભળી અને જનો ધારણ કરીને વૈષ્ણવ ધર્મોની પ્રચારક કર્યું. જન આંદોલન માટે જનજાતિ માટે હાલત કરી. દારૂ પીવાનું છોડી દીધું અને ઘર અને ગામની સફાઈ રાખી. જય જોહર. હું મહાત્મા ગાંધી છું. મારા જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદરમાં થયો હતો. હું મહાત્મા ગાંધી તરીકે ઓળખામ છું અને રાષ્ટ્રપિતા તરીકે પણ. મારા પિતાનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. મારી માતાનું નામ ટુટીબાઈ હતું. હું જ્યારે નાનો હતો એટલે કે 13 વર્ષનો હતો ત્યારે મારા લગ્ન કસ્તુરબા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પછી હું વકીલાતનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડમાં ગયો. હું જ્યારે દાંડી કૂચ એટલે કે મીઠાની યાત્રા કરી હતી ત્યારે હું પાછા આવતા ત્યારે પ્રતુરામ ગોડસે મને 3 ગોળી દિલમાં મારી હતી અને છેલ્લા શબ્દ હતા હે રામ. 14માં સંધા એટલે હું ડોક્ટર ભીમરાવ આંબેડકર મધ્યપ્રદેશના મહુ ગામમાં સામાન્ય કુટુંબમાં જન્મ થયો છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે મારી નિમણૂક લીધી. વડોદરા રાજ્યના સેક્રેટરીએ નોકરી કરી હતી. ત્યાં ઘણી મુશ્કેલીઓ અપમાનોથી હું ત્યાં રહી શક્યો નહીં. હું દલિતોના હિતો માટે હંમેશા પ્રયાસો કર્યા છે. એક લોટરી ઓછી ગાવ પણ તમારા બાળકોને પણ દરેક બાળકને શિક્ષિત થવું જોઈએ. મેં ભારતના બંધારણમાં મહત્તમ યોગદાન આપ્યું છે. તેનાથી મને ભારતના બંધારણ ઘડવૈયા તરીકે સન્માનિત કરવામાં આવે છે. આ પેનમાં ઘણી તાકાત હોય છે. તેથી આપણે આખું વિશ્વને બદલી શકાય છે. ભારત માતા કી જય. 562 જેટલા દેશી રાજ્યોનું જોડવાનું કામ મારા હાથે આવ્યું. મારી એક જ ઈચ્છા છે કે ભારતવાસીઓ કંઈ નવું ઉત્પાદન કરે અને ખોરાક માટે ભૂખ્યા તરસ્યા ન રહે. अब हमारे दिल में है, देखना है जोर कितना, बाजू एक दिल में है, इनकलाब जिंदाबाद, साम्राज्यवाद मुर्दाबाद. हम चाहते हैं कि हमारे
ભારત સરકારે ભારત રત્નથી સન્માનિત કરેલ છે.